ભાઈ આને જ કહેવાય ને ઇન્ડિયન પ્રીમિયર લીગ કે જ્યાં યુવા ભારતીય ટેલેન્ટેડ ક્રિકેટર્સની કિસ્મત બદલાઈ જાય. ભલે કેમરૂન ગ્રીનને 2026ના આ મિની ઓક્શનમાં 25 કરોડ રૂપિયા મળ્યા હોય, પણ ભાઈ ચર્ચા તો ચારે બાજુ આપણા ભારતના બે યંગસ્ટર્સની થઈ રહી છે કે જેમને સીએસકેની ટીમે 14 કરોડ રૂપિયા આપીને ખરીદી લીધા છે. યસ, 19 વર્ષના કાર્તિક શર્મા અને 20 વર્ષના પ્રશાંત વીરે આઈપીએલ 2026ના મિની ઓક્શનમાં ઇતિહાસ રચી દીધો છે. હવે કેવા છે આ બંને પ્લેયર્સના રેકોર્ડ એની વાત કરીએ તો રાજસ્થાનથી આવતા કાર્તિક શર્મા એ મિડલ ઓર્ડરમાં તાબડતોડ ફિનિશિંગ કરી શકે તેવા વિકેટ કીપર બેટ્સમેન છે અને તેઓ મોટી સિક્સ હિટિંગ કરવા માટે જાણીતા છે. અત્યાર સુધી રમેલી 12 T20 મેચમાં કાર્તિક શર્માએ 165 ના સ્ટ્રાઇક રેટ સાથે 334 રન જોડેલા છે કે જેમાં 28 તો છગ્ગા શામેલ છે. ગયા વર્ષે રમાયેલી વિજય હઝારે ટ્રોફીમાં પણ કાર્તિક શર્માએ રાજસ્થાન માટે 4 નંબર ઉપર બેટિંગ કરતા ફક્ત 8 જ ઇનિંગમાં 445 રન મારેલા છે. આ ઉપરાંત 2024માં રમાયેલી શેરે પંજાબ T20 ટુર્નામેન્ટમાં કાર્તિક શર્માએ 10 જ ઇનિંગમાં 168 ના સ્ટ્રાઇક રેટથી 457 રન ફટકારેલા છે. ઇન શોર્ટ બાય મિડલ ઓર્ડરમાં તાબડતોડ ફિનિશિંગ કરી શકે તેવા યુવા બેટ્સમેન ઉપર સીએસકેની ટીમે ઇન્વેસ્ટ કરી દીધું છે. જ્યારે યુપી થી આવતા 20 જ વર્ષના પ્રશાંત વીરને લોકો રવિન્દ્ર જાડેજાનું રિપ્લેસમેન્ટ પણ કહી રહ્યા છે. પ્રશાંત વીર પણ લેફ્ટ આર્મ સ્પિનર છે અને તેઓ મિડલ ઓર્ડરમાં સારી બેટિંગ કરવા માટે પણ જાણીતા છે. આ વર્ષે રમાયેલી ઉત્તર પ્રદેશ T20 ટુર્નામેન્ટમાં પ્રશાંત વીરે 10 જ મેચમાં 8 વિકેટોની સાથે 320 રન પણ ફટકારેલા છે, એ પણ 155 ના સ્ટ્રાઇક રેટ સાથે. અને હમણાં રમાઈ રહેલી સૈયદ મુશ્તાક અલીની 5 મેચમાં પણ પ્રશાંત વીરે ઓલમોસ્ટ 170 ના સ્ટ્રાઇક રેટ સાથે 112 રન ફટકારેલા છે. એટલે કાર્તિક શર્મા હોય કે પછી પ્રશાંત વીર, આ બંને પ્લેયર્સ હવે આઈપીએલ ના ઇતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ ઇન્ડિયન પ્લેયર્સ બની ગયા છે. આઈપીએલ ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને અત્યારે ફોલો કરી દેજો.